આ ધ્યાનના સમાધિના 4 પગલાં છે, 4 અવસ્થાઓ છે. સૌથી પહેલા સામીપ્ય. ગુરુ અથવા ઈશ્વર આપણા ખૂબ પ્રિય છે, આપણા પોતાના છે. આ નજીક હોવાનો અનુભવ આપણે કરવો પડશે. ભગવાન તેમની તરફથી આપણા બધાની અંદર છે જ, પણ જો આપણે આપણી તરફથી તેમને નજીકના નહીં માનીએ તો આપણા મનમાં શંકાઓ રહેશે અને પછી આપણે લંકામાં બની રહીશું અને ડંકા વગાડતા રહીશું. તો આપણે સામીપ્યનો પહેલા અનુભવ કરવો જોઈએ. જેના પ્રત્યે તમારો પ્રેમ છે તેમના સામીપ્યને તમે અનુભવો. પ્રેમ હોય અને જો તેમને તમારા પોતાના નજીકના નથી માનતા તો પછી રાગ દ્વેષ શરૂ થઈ જાય છે. તો પછી સમસ્યાઓ ઊભી થાય છે, પ્રશ્નચિહ્નો ઉઠે છે, સંશય ઊભા થાય છે. જે આપણા પોતાના છે તે આપણી સાથે જે કરે તે કરે, એનાથી આપણને કોઈ મતલબ નથી, કારણ કે તે આપણા પોતાના છે. તો આ માન્યતાને સામીપ્ય કહેવાય છે. ત્યારે આ પ્રશ્નો ઊભા થાય છે, તમે તેમને જોયા પછી તેમને નથી જોયા. અરે નથી જોયા તો શું થયું? આપણી તરફથી માની લેવું કે તે આપણી નજીક છે. આ પહેલી અવસ્થા છે સામીપ્ય. સામીપ્યથી ઘણી બધી શંકાઓ આપોઆપ મટી જાય છે, ઊભી પણ નથી થતી. પોતાના લોકો પર શંકા ક્યારેય નથી ઉઠતી. એક માને પોતાના બાળક પર કોઈ દિવસ શંકા નથી થતી. થાય છે શું? ગમે તેટલું તોફાની બાળક હોય તો પણ શંકા થતી નથી. અરે આનું મગજ ચસકી ગયું છે એટલે આવું કરે છે, આવું વિચારે છે, પણ એના ઉપર શંકા થતી નથી. કેમ? સામીપ્ય છે. તો શંકા મરી જ જાય છે, ત્યાં ઉઠતી જ નથી. તે પોતાના છે, નજીક છે. તો ઈશ્વર આપણા પોતાના છે અને નજીક છે, ગુરુ આપણા પોતાના છે, નજીક છે, એવી ભાવના રાખવી. ભલે ન મળે, ક્યાંક દૂર બેઠા હોય, ભીડ લાગેલી હોય, આપણે ક્યાંક ખૂણામાં પાછળ બેઠા હોઈએ, ગુરુજી કદાચ આપણને ઓળખતા પણ ન હોય, આવો મનના સંશય થઈ શકે છે. તેને પણ છોડીને, ના, તે આપણા પોતાના છે, એ આપણી સાથે શું કરે છે એનાથી આપણને મતલબ નથી. કેમ? કારણ કે આપણા પોતાના છે. આપણા પોતાના આપણી સાથે સારું જ કરશે. આ ભાવ જાગે છે જ્યારે સામીપ્ય હોય. પછી એનાથી આગળનું પગલું, જેટલા પણ આપણા દેશમાં ભક્તો થયા, જેમ કે મીરા અને કૃષ્ણ વચ્ચે કેટલા હજારો વર્ષોનું અંતર હતું, પરંતુ તેમને સામીપ્ય પોતાના લાગ્યા. ગોદા અથવા અંડાલ અને શ્રી કૃષ્ણ વચ્ચે હજારો વર્ષોનું અંતર હતું. 4000 વર્ષ પછી ગોદા આવ્યા, પરંતુ તેમને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ મારા અતિ પ્રિય છે, મારા પોતાના છે. તેમણે તેમની નજીક અનુભવ્યા. એવી જ રીતે તુલસીદાસ, એવી જ રીતે ત્યાગરાજ, પુરંદરદાસ, જેટલા સંતો થયા તે બધાએ ઈશ્વરને, પ્રભુને, ભગવાનને, ગુરુને પોતાના માન્યા. જ્યાં જુએ ત્યાં તમે જ તમે છો. આવું થયું. આ સાનિધ્યની હાજરીનો અનુભવ થયો. અહીં દક્ષિણમાં એક સંત થયા, કનકદાસ એમનું નામ હતું. ખૂબ ભોળા હતા, બકરી ચરાવતા હતા, પણ ખૂબ મોટા ભક્ત હતા. તેમના ગુરુએ તેમને એકાદશી પછી એક કેળું આપ્યું અને શરત મૂકી કે આ કેળું તારે ત્યારે ખાવાનું છે જ્યારે તને ખાતા કોઈ જોતું ન હોય. ફક્ત તેમને જ નહીં, પણ બીજા બધા શિષ્યોને તેમણે એક એક કેળું આપ્યું. બીજા દિવસે બધા આવ્યા અને ગુરુદેવને કહ્યું, કોઈએ કહ્યું, મેં તો અંધારામાં રાત્રે 12 વાગ્યે જાગીને ધાબળો ઓઢીને અંદર ખાઈ લીધું. બીજાએ કહ્યું, મેં તો કેળું લઈને નદીમાં ડૂબકી લગાવી, ત્યારે નદીની અંદર મોઢામાં કેળું નાખ્યું અને મેં ખાધું. તો કોઈએ જોયું નહીં. કોઈ બીજાએ કહ્યું, મેં પોતે પણ નહીં જોયું, કારણ કે મેં આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. તમે કહ્યું હતું કે કોઈ ન જુએ ત્યારે ખાઓ, તો મેં આંખો પર પટ્ટી બાંધીને કેળું ખાઈ લીધું. તો બધાએ પોતપોતાની વાત કરી દીધી. ત્યારે છેલ્લે આ કનકદાસ આવ્યા. તેમના હાથમાં હજુ કેળું હતું. તો ગુરુએ પૂછ્યું, ભાઈ તે કેમ નહીં ખાધું? તો તેમણે જવાબ આપ્યો, ભગવાન, હું કેવી રીતે ખાઉં? જ્યાં પણ જોઉં છું તમારી હાજરી મને ચારે બાજુ દેખાય છે. તમે તો જોઈ જ રહ્યા હતા 24 કલાક અમને. તો જ્યારે પણ હું હાથમાં કેળું લઉં છું
તમારી હાજરી અનુભવું છું, તો હું કેવી રીતે ખાઉં? એટલે હું કેળું પાછું લઈને આવ્યો છું. હાજરી જ્યારે અનુભવો છો ત્યારે ફરિયાદ નથી રહેતી. સામીપ્યમાં પણ ફરિયાદ હોઈ શકે. મા દીકરાને ફરિયાદ કરી શકે, તું આમ જ કરે છે, મારી વાત નથી સાંભળતો. પિતા પણ કહી શકે છે, હું જે કહું છું તે તું કર, પણ તું નથી કરતો, તારામાં અહંકાર આવી ગયો છે. પરંતુ જ્યારે સાનિધ્ય, સામીપ્યથી એક ડગલું આગળ વધીને સાનિધ્યનો અનુભવ થાય છે, ત્યારે ફરિયાદો ખતમ થઈ જાય છે, ફરિયાદો મટી જાય છે, તૃપ્તિ ઝળકે છે. જે હું છું તે જ તું છે, આ ભાવ જાગે છે. સાનિધ્ય પછી આવે છે સારૂપ્ય. તે રૂપમાં રમી જવું. એકવાર શ્રી રામ હનુમાનજીને પૂછે છે, મારા મનમાં એક જિજ્ઞાસા છે, હું જાણવા માંગુ છું કે હનુમાન હોવું એટલે કેવું? હનુમાનના મનની સ્થિતિ કેવી હશે? હનુમાન બનવું કેવું લાગશે? ત્યારે હનુમાન બોલે છે, દેહ બુદ્ધ્યા તવ દાસોહમ. જ્યારે હું દેહ બુદ્ધિમાં હોઉં છું ત્યારે હું તમારો દાસ છું. જીવ બુદ્ધ્યા ત્વદમ શુમાન. જ્યારે હું મારી જાતને એક જીવ સમજું છું, શરીર નહીં. શરીર સમજીશ તો હું તમારો સેવક છું, તમારું કામ કરીશ. જ્યારે હું મારી જાતને એક જીવ અથવા વ્યક્તિ સમજું છું, ત્વદમ શુમાન, તો હું તમારો એક અંશ છું. આત્મબુદ્ધ્યા ત્વમેવહમ. જ્યારે હું મારી આત્મામાં સ્થિત હોઉં છું, બેસું છું ધ્યાનમાં, જ્યારે આત્મબુદ્ધિમાં રહું છું, તમારામાં ને મારામાં કોઈ ભેદ નથી. તમે જ હું છો અને હું જ તમે છો. ઇતિ મેં નિશ્ચિતામતિ. આ મારો નિશ્ચય છે. આત્મામાં હું જ છું, તમારા અને મારામાં કોઈ ભેદ નથી. સારૂપ્ય થઈ ગયું. હવે જુઓ, હનુમાનજીના કેટલા બધા ભક્તો છે જે વર્ષોથી એમની પૂજા કરતા આવ્યા છે. તો વર્ષોથી પૂજા કરતા કરતા 30-40 વર્ષથી એમના ચહેરા પણ થોડા હનુમાનજી જેવા થવા લાગે છે. એમનો ચહેરો, એમના હોઠ જાડા થવા માંડે છે. એવી જ રીતે કોઈ દેવીના ઉપાસક હોય તો પૂજા કરતા કરતા તેમના ચહેરામાં પણ દેવી ભાવ, દેવી જેવો ભાવ આવી જાય છે. દેવી જેવો ભાવ. કોઈ જો ઉગ્ર પૂજા કરતું હોય તેમની આંખોમાં પણ ઉગ્રતા ભરાઈ જાય છે. એવી જ રીતે કૃષ્ણની જે પૂજા કરે છે તેઓ ગોપી જેવા લાગવા માંડે છે, ગોપ જેવા લાગવા માંડે છે, કૃષ્ણ જેવા લાગવા માંડે છે. હું ઉપાસનાની વાત કરું છું. જે વસ્તુ વિશે તમે વારંવાર વિચારો છો, તમે તે રૂપ ધારણ કરી લો છો, તે રૂપમાં તમે સમાઈ જાઓ છો. તેથી જ કોઈનો દ્વેષ ના કરો. કેમ? તમે તેમનું રૂપ લઈ લેશો. કોઈના વિશે દિવસ રાત વિચારતા રહેશો તો તે વ્યક્તિનો સ્વભાવ, તેના ગુણ તમારી અંદર ઉતરવા લાગશે ભાઈ. તેથી જ કહેવાય છે સારૂપ્ય. આપણે તે રૂપ બની જઈએ છીએ જેનું આપણે ચિંતન મનન કરીએ છીએ. હવે જૈન મંદિરોમાં આટલી બધી મૂર્તિઓ કેમ રાખે છે? એ મૂર્તિને જોતા જોતા બેસો, ધ્યાન લગાવો. જેવી રીતે જૈન તીર્થંકર, એ તીર્થંકરના રૂપમાં, એ રૂપમાં તમે અંદરથી બનવા લાગશો. એવી સ્થિરતા, એવી શાંતિ, એવી પ્રસન્નતા અને વૈરાગ્ય તમારી અંદર ઉમટશે. તો સાનિધ્ય અને સારૂપ્ય માટે આ સાધન ઉપયોગી છે. આ પ્રયોગ છે, આ ઉપકરણ છે. મૂર્તિ તો એક ઉપકરણ હોય છે. અરે ભગવાન કૃષ્ણ ઊભા છે વાંસળી લઈને. તે મનમોહક રૂપને જોતા જોતા મન એક જગ્યાએ ટકી જાય, મનમાં તે રૂપ ભળી જાય. તો આપણી અંદર એ લોચવાન સ્વભાવ, તે ગુણ જાગે. આ જ કારણે આપણા પૂર્વજોએ આવી રીતે મૂર્તિઓ બનાવી. મૂર્તિ પ્રતિષ્ઠા અથવા મૂર્તિ આરાધનાની એક પ્રથા, આ એનો ઉપયોગ છે. પણ આપણે શું કરીએ છીએ? એના સાજ શૃંગારમાં જ બધો સમય વિતાવી દઈએ છીએ. એને નવડાવો, એને સજાવો. નાના બાળકો રમે છે ને મૂર્તિની સાથે. અરે મૂર્તિ સામે બેસો તો ખરા, આંખ બંધ કરીને કે આંખ ખોલીને હાજરી અને સાનિધ્યનો અનુભવ કરો, સારૂપ્યની અનુભૂતિ કરો. તેના માટે આ બધું છે. આપણે મૂળ વાત જ છોડી દીધી. મંદિરમાં જઈને બસ દર્શન કરીને ભાગતા રહીએ છીએ. તેનાથી વાત નહીં બને. સારૂપ્ય આપણી અંદર છે, એ ભાવ કરો.
એટલે જ આપણી રુદ્રાભિષેકની પદ્ધતિમાં કહેવાય છે દેવો ભૂતવા દેવમ યજેત, એટલે કે દેવ બનીને દેવની આરાધના કરો. દેવ કેવી રીતે બનવો? આપણા પોતાના શરીરમાં બધા દેવતાઓનું સ્થાન છે, તેનું સ્મરણ કરો. નારુદ્રમ રુદ્રમ અર્ચેત, જે રુદ્ર નથી તે રુદ્રની અર્ચના કરી શકતો નથી, કરવા યોગ્ય નથી એવું કહે છે. રુદ્રની અર્ચના કોણ કરશે? કોણ કરી શકે છે? રુદ્ર પોતે જ કરી શકે છે. નારુદ્રમ રુદ્રમ અર્ચેત, તમે રુદ્ર નથી તો રુદ્રની અર્ચના પણ નથી કરી શકતા. તમે રુદ્ર બનીને રુદ્રની અર્ચના કરો. આ સારૂપ્ય છે. એ રૂપ તમારામાં અને તમે એ રૂપમાં. આ અદ્વૈત જ્ઞાન. બીજું સમજીને પૂજા નથી કરતા. બીજું નહીં, બીજા કોઈ નહીં. બીજા પણ ઘણા સંતોએ કહ્યું છે, ભોરકવાણીમાં પણ કહ્યું છે, હું એમના રૂપમાં છું. મેં શ્યામ રંગ રંગ ગઈ હું. મીરા પણ ગાય છે, मैं श्याम रंग में रंग गई हूँ, मैं उसके रूप में हूँ. મારા રોમ રોમમાં શ્યામ છે, સમાઈ ગયો છે. હવે શ્યામ અલગ નથી અને રાધા પણ અલગ નથી. આ સારૂપ્ય છે. સારૂપ્યથી આગળ સાયુજ્ય. ઘણીવાર કોઈ સંત મૃત્યુ પામે છે ત્યારે કહેવાય છે સાયુજ્ય પ્રાપ્ત થયું. મર્યા પછી જ સાયુજ્ય નથી. જીવતા જીવત જ્યારે ઊંડી સમાધિમાં ઉતરી જવાય ત્યારે જ સાયુજ્ય છે. તેમાં એક થઈ ગયા. વચ્ચેનો જે અવરોધ હતો, પડદો હતો, તે હટી ગયો. અંદરનું આકાશ બહારના આકાશ સાથે એકરૂપ થઈ ગયું અને અંદર બહારના આકાશ વિશેનું જ્ઞાન થયું. પછી મટકું હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો. આ જ સમાધિ છે, આ જ ધ્યાન છે, આ જ સાયુજ્ય છે. નિર્વિકલ્પ સમાધિ જેને કહે છે. લોકોએ એટલી અઘરી બનાવી દીધી છે કે લોકોને ડર લાગે છે કે આ બધું આપણને કેવી રીતે પ્રાપ્ત થશે, કદાચ આ જન્મમાં મળે પણ નહીં એવું સમજે છે. એવું નથી. દરેક માણસ રાત્રે જ્યારે ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ સાયુજ્યની નજીક હોય છે. સપના વગરની જે ગાઢ ઊંઘ, તેમાં ભલે પછી એ બેસૂદ હોય પણ આપણે સાયુજ્યમાં હોઈએ છીએ. હોશપૂર્વક સાયુજ્યની અનુભૂતિ કરવી એ જ બોધ છે, એ જ જ્ઞાન છે, એ જ મુક્તિ છે. અને આ અનુભવ હું માનું છું દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થયો જ છે એવું હું માનું છું. થવું તો જોઈએ જ. જાણે અજાણે તમે સજગતાપૂર્વક જો આ અનુભવ કરી લીધો તો બસ પાર લાગી ગઈ તમારી નૈયા. પછી બીજું કંઈ નથી. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.